આજ તો મોર્નિંગ થાય છે નીચેથી, ત્યારે વાગી ગયા છે 11 અને હું જાઉં છું રુદ્રભાઈને સ્કૂલે મૂકવાને હોટલે. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ભગવાનની દીવાબત્તીને સેવા પૂજા રુદ્રભાઈએ કરી, નહીં રુદ્રભાઈ? અને જો એ ફટાફટ નાહીને ફ્રેશ થઈને નાસ્તો પાણી કર્યો, સ્કૂલ બેગીનો રેડી કર્યો અને હું સીધી કપડાં ધોવા બેઠી. ગાયસીબેનનો હાથ દુખે છે. બહુ આગળ વધી ગયું. હા હવે ઉઠી ગયો તો હવે ચેક કર દાદા, એ 9:51 તો રેડી થઈ ગયો, દીવાબત્તી કરી દીધો. મેં કીધું ક્યાં ગઈ ગયું. અને રુદ્રભાઈ કામ કર્યું, મેં વાસી કચરા વાળ્યા, કપડાં ધોયા, સાફ સફાઈ કરીને છું. હવે હું જાઉં છું હોટલે અને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. બરાબર ને રુદ્ર? હા. અને બસ ચાલો, જો રુદ્રભાઈની બસ અમારે થોડીક વારમાં જ આવશે. આ તો વહેલા આવી ગયા છીએ, આ વહેલાની મેપ ટાઈમે છીએ નહીં આવું છું અહીંયા લગાવી. ક્યાં ત્યાં ઓલું કરતા હશે ને, સાફ સફાઈ શું કહેવાય, રિનોવેશન, એટલા માટે. તો સરસ. હવે આપણે રુદ્રભાઈની બસ આવીએ તો પાછા આપણે મળીએ. ચાલો, તો બસ આવી ગઈ છે રુદ્રભાઈની. રુદ્રભાઈ બેસી ગયા છે. છોકરાઓનો કલવલાટ. इन तो कोई ना पाड़ी नहीं था. अरे जो हारा मलकाया YouTube ऊपर आ. जो હાલો, સોંગ ગીત કોને ગાતા આવડે? ગાઓ જે આવડે, બધાને એકારે આવડતું હોય ને એવું ગાઓ. पल पल चालू करे हाड़ो. આપણે તો સ્કૂલમાં વાનમાં છીએ, ગાઈએ છીએ. આપણે ક્યાં સ્કૂલમાં ગાયું? હા, તું ગા. તને નહીં આવડતું? એ સરવાઈ ગઈ. તને કેવું આવડે છે? આપણી દોસ્ત દુનિયાથી જોણતી હોવે હોવે એ અક્ષર ચક્કરે અક્ષર ચક્કરે અક્ષર ચક્કરે. મસ્ત આવડ્યું. તને આવડે છે ગીત ગાતા? આવડે? એ છોકરી તો શરમાય જ જાય, છોકરા જ ગાય. તને આવડે? તને આ તો ખાતો જ હોય ત્યાં પપ્પાને બતાવવું આવી ગયો.
રાજા રણછોડ ગાઈ ચાલ. ગાયોનો ગોવાળો મારો રાજા રણછોડ છે. હા એ ગા ચાલ. હાલ 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 હાલ. આવડી જાય બધું આવડતું હોય. ચાલો એ તો શરમાય છે ભાઈ. તારે કયું ગાવાનું છે? બધાને ગવડાવ હોય તું ગાવે. પેલાનું બટેકાનું નામ જજો કેવું બટેકો હાલે રુદ્ર તું ગાઈ દે હવે. ગા એમ એ મસ્ત ગાવાનું. ચાલ તું ગાને પછી નગર ગાઈ. ચલો અત્યારે વાગી ગયા છે 3 અને અમે બેસી ગયા છીએ જમવા માટે. અને જો આયુષી પણ આવી ગઈ છે સ્કૂલે. સીધી કામ પતાવીને અહીં આવી ગઈ હોટલે નિંદર કરીને. અને અમે જમવા. તો ચલો મેનુ શું છે આજનું તમને એ બતાવી દઉં. તો આજના મેનુમાં છે મસ્ત મજાની અડદની દાળ, રોટલી, પાલક, કાજુ ગાંઠિયા, રોટલો, કચરિયું, મસ્ત મજાનું ફ્લાવર બટાકાનું છે. આમાં છે અડદની દાળ, આ ભાત અને આ બે નમૂના અમારા. બરોબર ને? તો ચાલો બધા જમવા માટે. મસ્ત મજાનું સ્પેશિયલ અડદની દાળ જ ખાવાની છે. ખાવાવાળા છીએ અમે. નહીં સરસ. ચાલો તો જમી લઈએ આપણે. ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 6 અને મેડમ બનાવે છે હોટલે ગરમા ગરમ તાજી સુખડી. ચાલો બતાવી દઉં તમને. હાલો. વાહ સરસ. ગરમા ગરમ સુખડી બનાવે છે. મેડમને મીઠું ખાવાનું મન થયું. સુખડી બનાવે છે. અમારે થઈ ગયું કામ ચાલુ. બધાય બેનો આવી ગયા. વાસણની જગ્યાએ ગોઠવે છે. શાકભાજી પણ આવી ગયું છે. બીજા બેન પણ આવી ગયા. મારું બહારનું વાતાવરણ. મેડમ કેટલી વાર સુખડીમાં? ગોળ નાખી દીધો મેડમે. હવે ચાલો હવે બને એટલે બતાવી દઈએ. ગરમા ગરમ સુખડી રેડી થઈ ગઈ છે. ચલો બધા ખાવા. આપણી સુખડી બનીને થઈ ગઈ છે રેડી. મસ્ત મજાની. આપણે પીસ પણ પાડી લીધા છે. થોડીક વાર એને ઠંડી થવા દઈએ, પછી ભગવાનને ભોગ લગાવીએ ને પછી આપણે ખાઈએ. बराबर ने? तो चलो यहाँ आटा गूंद रहा है. उसने बहुत सख्त लगाया था. थोड़ा सा पानी डाल के उसको वो करो गीला.
और देखो सब काम धीरे धीरे हो रहा है। અત્યારે વાગી ગયા છે 11:30 પોણા 12 જેવું થવા આવ્યું છે ને તમારી બાજુવાળી દુકાન પણ બંધ થઈ ગઈ, બધા જતા રહ્યા, અમે એક જ છીએ યાદ તો જવા માટે. તો જો જમી લીધું, કામકાજ હતું એ બધું પતાવી દીધું અને આજે જો બધું સામાન મૂકવાનો તો એમ મૂકો, સાફ સફાઈ બધી કરી અને હવે જઈએ છીએ અમે ઘર બાજુ. તો આજ સુધી એટલું જ તે હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય. આ મારા રુદ્રભાઈ છે, આ મારા આયુબાળા છે, વોકમેન પહેરીને બેસી ગયા. તો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બસ ફોન તો કર.